ચામુંડા માતાની કૃપા, ગરીબ યુવાનનું જીવન બદલી નાખનાર ઘટના. ગુજરાતના એક નાનકડા ગામમાં એક ગરીબ યુવક રહેતો હતો. તેનું નામ કિશન હતું. કિશન ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો, પરંતુ તેની જિંદગીમાં મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ હતી. ઘરમાં બીમાર હતી, ખાવા માટે પણ પૂરતા પૈસા નહોતા. રોજ કામ કરતો, પણ કમાણી એટલી નહોતી કે ઘર સારી રીતે ચાલી શકે. પણ એક વાત ખાસ હતી, કિશનને ચામુંડા માતા પર અખંડ વિશ્વાસ હતો. મંદિર તરફનો માર્ગ. ગામથી થોડા દૂર એક જૂનું ચામુંડા માતાનું મંદિર હતું. લોકો કહેતા કે ત્યાં જઈને સાચા દિલથી પ્રાર્થના કરશો તો માતા જરૂર સાંભળશે. એક દિવસ કિશને નક્કી કર્યું, હું માતાના દર્શન કરવા જઈશ. મારા દુઃખ હવે માતાજી દૂર કરશે. તે વહેલી સવારે ખાલી પગે મંદિર તરફ નીકળી ગયો. રસ્તો કાંકરીઓ ભરેલો હતો, પણ કિશનના મનમાં માત્ર માતાનું નામ હતું, જય માં ચામુંડા. પ્રથમ પરીક્ષા, ભૂખ અને તરસ. કિશન ઘણા કલાકો સુધી ચાલતો રહ્યો. બપોર થઈ ગઈ. પેટમાં ભૂખ ખૂબ જ લાગી હતી. પાણી પણ નહોતું. એ સમયે એક વૃદ્ધ સ્ત્રી આવી અને કહ્યું, બેટા, તું થાકેલો લાગે છે, આ રોટલી ખાઈ લે. કિશને આનંદથી ખાધું, પરંતુ જ્યારે તે આભાર કહેવા પાછો વળ્યો, ત્યાં કોઈ નહોતું. કિશન સમજી ગયો, આ તો માતાજી જ હતા. બીજી પરીક્ષા, અંધકાર અને ડર. સાંજ પડી ગઈ. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. ચારેય બાજુ અંધકાર અને ભયાનક અવાજો. કિશન ડરતો હતો, પણ તે સતત બોલતો રહ્યો, માતા, તમે મારી સાથે છો. એટલામાં એક અજાણી પ્રકાશ કિરણ દેખાય. તે પ્રકાશ કિશનને રસ્તો બતાવતો રહ્યો અને તે સલામત રીતે જંગલ પાર કરી ગયો. મંદિરમાં પ્રાર્થના. અંતે કિશન મંદિર પહોંચ્યો. તે માતાની મૂર્તિ સામે બેસી ગયો અને રડવા લાગ્યો. માતા, મારી માં બીમાર છે, હું ગરીબ છું, મારી મદદ કરો. તે સતત પ્રાર્થના કરતો રહ્યો. અચાનક મંદિરની અંદર એક અજાણી શાંતિ છવાઈ ગઈ. દીવો તેજ જળવા લાગ્યો. કિશનને લાગ્યો કે કોઈ અવાજ આવી રહ્યો છે, બેટા, તારો વિશ્વાસ સાચો છે, હું તારી મદદ કરીશ. ચમત્કારનો પ્રભાવ. કિશન ઘરે પાછો આવ્યો. ત્યાં જઈને તેણે જોયું કે તેની માં થોડી સારી થઈ ગઈ હતી. થોડા દિવસોમાં ગામમાં એક વેપારી આવ્યો અને કિશનને કામ આપ્યું. કિશન મહેનતથી કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તેની સ્થિતિ સુધરવા લાગી. માતાની કૃપા. એક દિવસ કિશન ફરી મંદિરે ગયો અને કહ્યું, માતા, તમે મારી જિંદગી બદલી નાખી. તે સમયે તેને ફરી એ જ અવાજ સંભળાયો, બેટા, વિશ્વાસ ક્યારેય છોડતો નહીં, હું હંમેશા તારી સાથે છું. મિત્રો, વાર્તાનો સંદેશ. આ વાર્તા આપણને શીખવે છે, સાચી શ્રદ્ધા હોય તો માતા જરૂર સાંભળે છે. મુશ્કેલી આવે ત્યારે હિંમત ના હારવી. ચામુંડા માતા પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી. કિશનની જિંદગી હવે ધીમે ધીમે બદલાઈ રહી હતી. કામ મળ્યું, ઘરમાં સુખ શાંતિ આવવા લાગી અને તેની માં પણ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ હતી. પણ કહેવાય છે ને, માતા પોતાના સાચા ભક્તની કસોટી લે છે. એક દિવસ ગામમાં એક મોટો વેપારી આવ્યો. તેણે કિશનને કહ્યું, તું ખૂબ જ ઈમાનદાર છે, મારી સાથે શહેરમાં કામ કરવા ચાલ, તને વધારે પૈસા મળશે. કિશન ખુશ થઈ ગયો, પણ તેની માને થોડી ચિંતા થઈ. બેટા, શહેરમાં બધું સહેલું નથી હોતું, ધ્યાન રાખજે અને માતાને ક્યારેય ભૂલતો નહીં. કિશનને વચન આપ્યું, માં, હું ક્યારેય ચામુંડા માતાને ભૂલીશ નહીં. શહેરની નવી દુનિયા. કિશન શહેર ગયો. શરૂઆતમાં બધું સારું હતું, મોટું ઘર, સારી નોકરી અને વધારે પૈસા. ધીમે ધીમે કિશન બદલાવા લાગ્યો. તે વ્યસ્ત રહેવા લાગ્યો. મંદિર જવાનું બંધ થઈ ગયું અને માતાનું નામ લેવાનું પણ ઓછું થઈ ગયું. એક દિવસ તેણે પોતાના મિત્રને કહ્યું, આ બધું મારી મહેનતથી મળ્યું છે. આ સાંભળીને આકાશમાં જાણે કોઈ શાંતિ છવાઈ ગઈ.
પતનની શરૂઆત. થોડા દિવસોમાં કિશન પર મુશ્કેલીઓ આવવા લાગી. નોકરીમાં નુકસાન થયું. વેપારીએ તેને દોષ આપ્યો. પૈસા ખતમ થવા લાગ્યા. એક દિવસ તો એવો આવ્યો કે કિશનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તે એકલો પડી ગયો. શહેરમાં કોઈ પોતાનું નહોતું. પસ્તાવો અને પ્રાર્થના. એક રાત્રે કિશન રસ્તા પર બેઠો હતો. વરસાદ પડી રહ્યો હતો. તે રડી રહ્યો હતો. માતા, મેં તમને ભૂલી લીધા. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. તેની આંખોમાં આંસુ હતા. દિલમાં પસ્તાવો. માતાનો સંકેત. એટલામાં એક નાની બાળકી તેની પાસે આવી અને બોલી, તું રડી કેમ રહ્યો છે? કિશને પોતાની વાત કહી. બાળકીએ સ્મિત કરીને કહ્યું, જ્યાંથી તું આવ્યો છે ત્યાં જ પાછો જા. માતા તારી રાહ જોઈ રહ્યા છે. કિશનને કંઈક અલગ લાગ્યું. જ્યારે તેણે પાછું જોયું, બાળકી ગાયબ. તે સમજી ગયો આ પણ માતાનો સંકેત હતો. ફરી મંદિર તરફ યાત્રા. આ વખતે કિશન વધુ નમ્ર હતો. તે ફરી ખાલી પગે ચામુંડા માતાના મંદિરે જવા નીકળ્યો. રસ્તામાં તે સતત બોલતો રહ્યો, જય માં ચામુંડા, મને માફ કરો. તેના દરેક પગમાં પસ્તાવો અને શ્રદ્ધા હતી. અંતિમ દર્શન અને માફી. મંદિર પહોંચીને કિશન માતાના ચરણોમાં પડી ગયો. માતા, મેં અહંકાર કર્યો, તમને ભૂલી ગયો, મને માફ કરો. મંદિરમાં અચાનક પ્રકાશ ફેલાયો. કિશનને લાગ્યું કે કોઈ અવાજ આવી રહ્યો છે. બેટા, ભૂલ કરવી માનવીની સ્વભાવ છે, પણ તેને સ્વીકારવી એ સાચી ભક્તિ છે. હું તને માફ કરું છું. કિશન રડી પડ્યો, પણ આ વખતે આનંદના આંસુ હતા. નવું જીવન. કિશન ગામમાં પાછો આવ્યો. ફરીથી નાની શરૂઆત કરી. આ વખતે તે રોજ માતાનું નામ લેતો અને ક્યારેય અહંકાર નહોતો કરતો. થોડા સમય પછી ફરીથી તેની મહેનત રંગ લાવી, પણ આ વખતે તે બદલાયો નહોતો. તે સમજ્યો સફળતા માતાની કૃપાથી મળે છે. અહંકાર બધું છીનવી લે છે. વાર્તાનો સંદેશ. ભગવાનને ક્યારેય ભૂલશો નહીં. અંધકારથી હંમેશા દૂર રહો. સાચો ભક્ત તે છે જે મુશ્કેલીમાં પણ વિશ્વાસ ના છોડે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય મા ચામુંડા.